ચાલો આજે ભગવદ્ ગીતાના એક એવા સિદ્ધાંતની વાત કરીએ જે કદાચ આપણી જિંદગી જોવાની રીત જ બદલી નાખે. વાત છે કર્મની અને એના ફળની. અને આ ગહન વાતને સમજવા માટે આપણે કેટલીક અદ્ભુત વાર્તાઓનો સહારો લઈશું. તો શરૂ કરીએ સફર. આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો કામ કરતી વખતે જે મૂંઝવણ થાય છે એને સમજીશું. પછી જોઈશું કે ગીતા એનો શું રસ્તો બતાવે છે. અને છેલ્લે બે મહાન સંતોના જીવનમાંથી પ્રેરણા લઈશું કે આ સિદ્ધાંતને જીવનમાં ઉતારવો કેવી રીતે. મોટાભાગે જ્યારે પણ આપણે કોઈ કામ શરૂ કરીએ છીએ ને ત્યારે આપણું મન બે રીતે વિચારે છે. અને આ બંને રીતો એક પ્રકારના સોદા જેવી હોય છે. જુઓ, મોટા ભાગે આપણું મન કેવી રીતે કામ કરે છે? બે જ રસ્તા છે, ખરું ને? એક, ભાઈ મને શું મળશે, ફાયદો હોય તો જ કામ કરીશ. અને બીજો રસ્તો, અરે આમાં કંઈ મળવાની ગેરંટી નથી તો પછી ખોટી મહેનત શા માટે કરવી? અને બસ આ બે વિચારમાં જ આપણે એવા ફસાઈ જઈએ છીએ કે કાં તો ટેન્શનમાં રહીએ છીએ અથવા તો કામ જ નથી કરતા. પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા આ બંને રસ્તાઓથી બિલકુલ અલગ એક ત્રીજો જ માર્ગ બતાવે છે. અને સાચું કહું તો આ માર્ગ ખરેખર ક્રાંતિકારી છે, જે આપણી આખી વિચારસરણીને બદલી શકે છે. ગીતાનો સાર બસ આ એક જ વાક્યમાં છે: કર્મ કરવું એ તારો અધિકાર છે, પણ એના ફળ પર તારો કોઈ અધિકાર નથી. કેટલી ઊંડી વાત છે! મતલબ કે આપણું કામ ફક્ત કર્મ કરવાનું છે. પરિણામ શું આવશે એ આપણા હાથમાં છે જ નહીં. આ ત્રીજા રસ્તાનો પાયો છે નિષ્કામ કર્મ. આનો સીધો સાદો અર્થ છે ફળની ઈચ્છા વગર કામ કરવું. અહીં કામ પોતે જ મંઝિલ બની જાય છે, કોઈ ઇનામ નહીં. અને મજાની વાત એ છે કે આનો એક બહુ મોટો પ્રેક્ટિકલ ફાયદો પણ છે. જે ક્ષણે આપણે પરિણામની ચિંતા છોડી દઈએ છીએ એ જ ક્ષણે આપણા કામની ગુણવત્તા આપોઆપ સુધરી જાય છે. વિચારો, જ્યારે મગજમાંથી મને શું મળશે એ સવાલ નીકળી જાય ત્યારે શું થાય? આપણી બધી જ શક્તિ, બધું જ ધ્યાન ફક્ત કામ પર લાગે છે. એકાગ્રતા વધે છે અને કામમાં નિખાર આવે છે. જ્યારે ફળની ચિંતા કરનારની અડધી શક્તિ તો વિચારવામાં જ વેડફાઈ જાય છે. આનું સૌથી મોટું ઉદાહરણ તો આપણી પ્રકૃતિ છે. શું નદી ક્યારે એવું વિચારે છે કે હું કોના માટે વહી રહી છું? કે પછી સૂર્ય કોઈ ઇનામની આશા રાખે છે? ના, એ બસ પોતાનું કામ કરે છે, સતત, કોઈ પણ સ્વાર્થ વગર. હવે એક અદ્ભુત વાર્તા સાંભળીએ. આ વાર્તા એ બતાવે છે કે ક્યારેક સારામાં સારું ફળ પણ આપણા કર્મના રસ્તામાં અવરોધ બની શકે છે. વાત એમ છે કે સંત તુકારામની ભક્તિથી શિવાજી મહારાજ એટલા પ્રભાવિત થયા કે એમણે તુકારામના સન્માન માટે પાલખીઓ, ધન દોલત બધું મોકલ્યું. પણ જેવું તુકારામે આ બધું જોયું તેઓ ખુશ થવાને બદલે દુઃખી થઈ ગયા. એમના મનમાં વિચાર આવ્યો, અરે આ શું મેં આ બધા માટે ભક્તિ કરી હતી? આ તો મારી ભક્તિનું ફળ છે જે મારી ભક્તિને જ ડાઘ લગાવી રહ્યું છે. અને ત્યારે તુકારામ ભગવાનને પ્રેમથી ફરિયાદ કરે છે. કહે છે, હે પાંડુરંગ, તારી આ ટેવ બરાબર નથી હો. આવી નાની નાની લાલચો આપીને મને તારાથી દૂર કરવાની કોશિશ કરે છે. પણ સાંભળી લે, હું કાચો નથી, હું તારા ચરણ ક્યારેય નહીં છોડું. જુઓ, આ છે સાચી ભક્તિ, જ્યાં ભક્તિ પોતે જ એનું ફળ છે, બીજું કંઈ નહીં. હવે એક બીજી કથા જોઈએ. પુંડલિકની આ કથા કર્તવ્ય અને ભક્તિની સમજને એક નવા જ સ્તરે લઈ જાય છે. પુંડલિક પોતાના માતા પિતાની સેવામાં એટલો ડૂબેલો હતો, એટલો તલ્લીન હતો કે તેની સેવાથી પ્રસન્ન થઈને સાક્ષાત ભગવાન પાંડુરંગ તેને દર્શન આપવા આવ્યા. પણ જે થયું એ ખરેખર આશ્ચર્યજનક હતું. પુંડલિકે ભગવાનને જોયા પણ પોતાની સેવા અધૂરી ન મૂકી. એના માટે એ સમયે એની માતા પિતાની સેવા જ સાચી પૂજા હતી. આ વાત પુંડલિકના પણ સિદ્ધાંતને બહુ સરસ રીતે સમજાવે છે. જુઓ, સામાન્ય રીતે ભક્ત શું કહે? તું જ એકમાત્ર ઈશ્વર છે. પણ પુંડલિકનું માનવું હતું કે ઈશ્વર ફક્ત મૂર્તિમાં નથી, એ આપણા કર્તવ્યોમાં પણ છે. પુંડલિકે ભગવાનને કહ્યું, પ્રભુ, હું જાણું છું કે તમે સાક્ષાત ઈશ્વર છો જ, પણ મારો સિદ્ધાંત છે પણ સિદ્ધાંત. મતલબ કે તમે એકલા જ ઈશ્વર નથી, તમે પણ ઈશ્વર છો. અને આ મારા માતા પિતા પણ મારા માટે ઈશ્વર છે. અને અત્યારે એમની સેવા જ મારો ધર્મ છે. આટલું કહીને એમણે ભગવાનને ઊભા રહેવા માટે એક ઈંટ સરકાવી દીધી અને પોતે સેવામાં લાગી ગયા. તો આ બધી વાતોનો સાર શું છે?
નિષ્કામ કર્મનો અર્થ કામચોરી નથી, પણ પરિણામની ચિંતા કર્યા વગર કામમાં 100% ડૂબી જવું. હવે સવાલ એ છે કે આજની આ રિઝલ્ટ ઓરિએન્ટેડ દુનિયામાં જ્યાં દરેક જણ ફળ પાછળ દોડે છે, ત્યાં આ પ્રાચીન જ્ઞાન આપણા જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે? જરા વિચારજો.